નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું આપણા સૌની ચેનલ લર્ન વિથ ડેક્સમાં। તો દોસ્તો, આપ સૌ માટે હું લઈને આવ્યો છું ડિસેમ્બર મહિનાની 5મી એકમ કસોટી ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન એટલે કે BA સબ્જેક્ટના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન। જ્યાં આ જે સોલ્યુશન છે તે છે ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ માટે। ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ્સ માટે આપણે જલ્દી જ BAના પેપરનું સોલ્યુશન લાવીશું, તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો, જેથી કરીને જ્યારે પણ સોલ્યુશન અપલોડ થાય ત્યારે સૌથી પહેલા આપને તેની માહિતી મળી રહે। વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ્સ માટે કે જેઓ સામાન્ય પ્રવાહમાં છે તેમના માટે ઇંગ્લિશના પેપરનું સોલ્યુશન તથા ઇકોનોમિક્સ એટલે કે અર્થશાસ્ત્રના પેપરનું સોલ્યુશન એ બંને આપણે કરાવી દીધેલ છે। તો તે બંને વિડીયોઝ તમને ઉપર આવેલા આઈ બટન દ્વારા અથવા નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ લિંક દ્વારા કે પછી કમેન્ટ બોક્સમાં આપેલ લિંક દ્વારા જોવા મળી જશે। તો તે બંને વિડીયોઝ અચૂકથી જોજો અને ખૂબ જ સારા ગુણ તમે ત્યાં પ્રાપ્ત કરી શકશો। ચલો દોસ્તો, આજે વાત કરીએ અહીંયા BAના પેપરની, જ્યાં ખૂબ જ અગત્યનું એવું અહીંયા પેપર આપેલ છે અને આપ સૌની સહાયતા માટે તમામ જવાબો પહેલેથી જ મેં તૈયાર કરી દીધા છે। તો ફટાફટ મેળવી એની સમજણ। હંમેશાની જેમ પેપરની શરૂઆત કરીએ તેની પહેલા એક ઇમ્પોર્ટન્ટ વાત કે અહીંયા આ પેપર સોલ્યુશન આપ સુધી પહોંચાડવાનો મારો હેતુ એવો બિલકુલ પણ નથી કે તમે તમારા જવાબો જોઈને લખો કે પછી કોપી કરો, પરંતુ દોસ્તો આ જે પેપર સોલ્યુશન છે તે મુખ્યત્વે પહોંચાડવાનો હેતુ એ છે કે એવા વિદ્યાર્થીઓ કે જે ગ્રામ્ય વિસ્તારમાં રહે છે કે પછી એવા વિદ્યાર્થીઓ કે જેઓ આ કોરોનાની મહામારી ચાલતા શાળાએ જઈ શકતા નથી કે પછી ઓનલાઈન લેક્ચર્સ અટેન્ડ કરી શકતા નથી, તેમને એક સહાયતા મળી રહે, તથા એવા પણ તમામ વિદ્યાર્થીઓ કે જેઓ તેમના આન્સર્સ લખી લીધા છે જેઓએ કે પછી આગળના સમયમાં લખવાના છે, તેમને તેમના આન્સર ચકાસવાની એક સરળતા મળી રહે, તે હેતુથી આ પેપર સોલ્યુશન આપણે તૈયાર કર્યું છે। ચાલો વધુ સમય ન વ્યય કરતા શરૂ કરીએ આપણું આજનું આ પેપર, જ્યાં સ્ટાર્ટિંગમાં આપણને બે સૂચનાઓ આપેલી છે। એક કે આ એકમ કસોટીમાં કુલ 15 પ્રશ્નો છે અને 2 કે એકમ કસોટીના જવાબો વિદ્યાર્થીઓએ પોતાની નોટબુકમાં લખવાના રહેશે। હંમેશાની જેમ શરૂઆત કરીશું આપણે વિભાગ A થી, સેક્શન A થી, જ્યાં પહેલું કીધું છે કે નીચે આપેલ પ્રશ્ન ક્રમાંક 1 થી 5 હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો છે। આપેલ 4 વિકલ્પ ABCD પૈકી સાચો વિકલ્પ પસંદ કરીને લખો અને દરેક પ્રશ્નનો 1 ગુણ છે, મતલબ કે કુલ 5 ક્વેશ્ચન્સ અને તેના 5 માર્ક્સ આપણને અહીંયા આપેલ છે। MCQ ટાઈપ ક્વેશ્ચન્સ છે। પહેલું છે કે દોરવણીની જરૂર સંચાલનની કઈ સપાટીએ હોય છે? દોસ્તો, સીધી વસ્તુ છે કે દોરવણીની જે જરૂર છે તે સંચાલનની દરેક સપાટીએ હોય છે। તો ઓપ્શન નંબર ડી દરેક જે છે તે આપણા માટે પહેલા MCQ માટેનો સાચો જવાબ થઈ જશે। બીજો ક્વેશ્ચન છે કામદારો અને ફોરમેનના કાર્ય માટે કોણ જવાબદાર છે? તો અહીંયા નિરીક્ષક એટલે કે સુપરવાઇઝર। તો ઓપ્શન નંબર બી એ આપણા માટે સાચો જવાબ આવી જશે। ત્રીજું છે અહીંયા કે નીચેનામાંથી કયું પ્રોત્સાહન નાણાકીય પ્રોત્સાહન છે? તો ઓપ્શન નંબર એ બઢતી આપણા માટે આવી જશે સાચો જવાબ। ત્યાર પછી ચોથા નંબરનો દોસ્તો અહીંયા ક્વેશ્ચન સંચાલનનું અંતિમ કાર્ય કયું છે? તો તે છે ઓપ્શન નંબર ડી અંકુશ। પાંચમું, અંકુશ એક એવી પ્રક્રિયા નથી, તો અંકુશ એ જડ પ્રક્રિયા નથી, માટે ઓપ્શન નંબર સી આપણા માટે આવી જશે સાચો જવાબ। આની સાથે જ સેક્શન એ ના જે 5 MCQs હતા દોસ્તો તે થાય છે ફિનિશ અને 5 માંથી 5 માર્ક્સ આમાં આરામથી આપણને મળી જશે। વાત કરીએ સેક્શન બી ની, અહીંયા વિભાગ બી ની, જ્યાં ક્વેશ્ચન નંબર 6 થી 10 આપણને આપેલ છે। અહીંયા પણ પ્રત્યેક પ્રશ્નનો આપણને 1 ગુણ આપેલ છે। ખૂબ જ સરળતાથી અહીંયા આન્સર સહેલી રીતે મેં લખેલા છે, જેમાં 6થા નંબરનો ક્વેશ્ચન છે કે દોરવણીનો અર્થ આપો। તો અહીંયા દોરવણી એટલે કર્મચારીઓને માર્ગદર્શન આપવું, તેમને કામગીરીથી વાકેફ કરવા, તેમના ઉપર દેખરેખ રાખવી અને તેમનો કાર્યજુસ્સો ટકાવી રાખવો। ત્યાર પછી 7મા નંબરનો ક્વેશ્ચન નિરીક્ષણનો અર્થ આપો। તો કે નિરીક્ષણ એટલે કામદારોના કાર્યની દેખરેખ રાખવી। RC ડેવિસના મતે નિરીક્ષણ એવું કાર્ય છે કે જેના દ્વારા યોજના અને સૂચનાઓ મુજબ કાર્ય થઈ રહ્યું છે તેની ખાતરી મળે છે। ત્યાર પછી દોસ્તો 8મા નંબરનો ક્વેશ્ચન કે આયોજનને સંચાલનના કયા કાર્ય સાથે ગાઢ સંબંધ છે? તો કે આયોજનને સંચાલનના અંકુશ કાર્ય સાથે ગાઢ સંબંધ છે। ત્યાર પછી ક્વેશ્ચન નંબર 9 કે ધંધાના અસ્તિત્વને જોખમમાં મૂકતા બાહ્ય પરિબળો કયા છે? તો અહીંયા ધંધાને અસ્તિત્વને જોખમમાં મૂકતા બાહ્ય પરિબળોમાં સરકારની નીતિ, હરીફાઈ, તેજી મંદી, કાચા માલની અછત, લોકોની અભિરુચિ અને ફેશનમાં પરિવર્તન વગેરેનો સમાવેશ થાય છે। તો આ છે ક્વેશ્ચન નંબર 6 થી 9। ત્યાર પછી છેલ્લા ક્વેશ્ચનની વાત કરીએ, જે છે ક્વેશ્ચન નંબર 10 કે અંકુશ પ્રક્રિયાનો પ્રથમ તબક્કો કયો છે? તો કે અંકુશની પ્રક્રિયાનો પ્રથમ તબક્કો ધોરણોની સ્થાપના છે। આની સાથે જ ક્વેશ્ચન નંબર 6 to 10 થાય છે ફિનિશ અને અહીંયા 10 માર્ક્સ સુધીનું કામ આપણે
કરી દીધું છે. ત્યાર પછી દોસ્તો વાત કરીએ અહીંયા વિભાગ સીની. વિભાગ બી થયો પૂર્ણ, જ્યાં કીધું છે કે નીચે આપેલ પ્રશ્ન ક્રમાંક 11 થી 12 ના ટૂંકમાં જવાબ આપો. કુલ 2 પ્રશ્નો અને એક પ્રશ્નનો આપણને અહીંયા 2 ગુણ આપેલ છે. પહેલું છે કે દોરવણીના તત્વોની યાદી આપો. તો તે છે અભિપ્રેરણ, નેતૃત્વ, માહિતી સંચાર અને નિરીક્ષણ. કુલ 4 જે છે તે દોરવણીના તત્વો છે. ત્યાર પછીનો ક્વેશ્ચન કે અંકુશ એ નકારાત્મક કાર્ય નથી, વિધાનની યથાર્થતા ચકાસો. તો કે અંકુશ એ નકારાત્મક કાર્ય નથી, કારણ કે અહીંયા કારણ કે લખજો દોસ્તો. કારણ કે અંકુશ કોઈ વ્યક્તિના કાર્યમાં દખલ કરતું નથી. અંકુશ કર્મચારીઓની કાર્ય સ્વતંત્રતા પર તરાપ મારે છે એવી માન્યતા ભૂલ ભરેલી છે. અંકુશ દ્વારા કર્મચારીઓ તેમના કાર્યો આયોજન મુજબ કરે છે તે જોવામાં આવે છે અને તે મુજબ માર્ગદર્શન આપવામાં આવે છે. અંકુશ એ ભૂલોને સુધારી આપે છે અને ફરી ભૂલો ન થાય તેવા પગલાં લે છે. આમ કહી શકાય કે અંકુશ એ નકારાત્મક કે નિષેધાત્મક કાર્ય નથી, પરંતુ વિધેયાત્મક કે રચનાત્મક કાર્ય છે. આની સાથે જ અહીંયા ક્વેશ્ચન નંબર 11 અને 12 સેક્શન સી જે છે દોસ્તો તે થાય છે કમ્પ્લીટ. હવે આગળ વાત કરીએ સેક્શન ડીની. તો વિભાગ ડી ની અંદર દોસ્તો અહીંયા આપણને સૂચના આપેલ છે કે નીચે આપેલ પ્રશ્ન ક્રમાંક 13 થી 14 ના મુદ્દાસર જવાબ આપો. અને મુદ્દાસર જવાબ કીધા છે અહીંયા માટે એક પ્રશ્ન જે છે તે 3 ગુણનો છે. કુલ 2 પ્રશ્નો અહીંયા આપેલ છે 13 અને 14, જેમાં અથવામાં 2 પ્રશ્નો આપેલા છે. તો પહેલો પ્રશ્ન જે છે કે નિરીક્ષક કર્મચારીઓના મિત્ર, દાર્શનિક અને માર્ગદર્શક છે સમજાવો, તે મેં નથી લીધો. મેં સેકન્ડ ક્વેશ્ચન અહીંયા પિક કર્યો છે કે દોરવણીનું મહત્વ જણાવો. તો તેનો જવાબ અહીંયા હું જણાવી દઉં છું. હવે દોસ્તો જવાબ અહીંયા થોડાક લાંબા થઈ જાય છે, માટે જવાબ હું નથી વાંચતો, ફક્ત મુદ્દા હું વાંચી જઉં છું. અને તમે વિડીયોને તમને જ્યાં યોગ્ય લાગે ત્યાં પોઝ કરીને તમારી રીતે તમે જોઈ શકો છો આના આન્સર્સ અને લખી શકો છો. તો દોસ્તો અહીંયા સૌથી પહેલા મહત્વ વિશે જે 2-3 લાઈનો છે તે અહીંયા આપણે દર્શાવી છે બિલકુલ એ જ રીતે કે જે રીતે ચોપડીમાં આપેલી છે. ત્યાર પછી અહીંયા કુલ 9 મુદ્દાઓને આપણે આવર્યા છે, જેની અંદર પહેલું છે કાર્યક્ષમતામાં વધારો, બીજું કાર્યક્ષમતાનું વિશ્લેષણ, ત્રીજું કર્મચારીઓને પ્રોત્સાહન, ચોથું અસરકારક આયોજન, પાંચમું અસરકારક વ્યવસ્થાતંત્ર. ત્યાર પછી છઠ્ઠું આવે છે દોસ્તો અહીંયા સંકલન અને સહકાર, સાતમું અંકુશનું કાર્ય, આઠમું કાર્યજુસ્સામાં વધારો અને નવમું વિચલનોની શોધ. આ 9 મુદ્દાઓ જે છે દોસ્તો તે 9 મુદ્દાઓ આપણે બતાવવાના છે ક્વેશ્ચન નંબર 13, ક્વેશ્ચન નંબર 13માં. ચલો વાત કરીએ ક્વેશ્ચન નંબર 14ની. પરંતુ આગળ વધીએ તેની પહેલા મારી અહીંયા એક આપ સર્વેની નમ્ર વિનંતી છે કે જો આપ અમારી ચેનલ ઉપર નવા છો, ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી, તો નીચે આવેલા લાલ કલરના સબસ્ક્રાઇબ બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. બાજુમાં આવેલા બેલ આઇકનને પણ ઓન કરી દેજો, કારણ કે આપણી ચેનલ પર તમને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ મળતા રહે છે. સાથે સાથે જો વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક કરવાનું બિલકુલ પણ ના ભૂલતા, કારણ કે તમારી એક લાઇક મારું પ્રોત્સાહન વધારવા માટે કાફી છે. ત્યાર પછી દોસ્તો વાત કરીએ ક્વેશ્ચન નંબર 14ની, જ્યાં કીધું છે કે અંકુશનું મહત્વ સમજાવો. ગમે તે 6 મુદ્દા, જેમાં સૌથી પહેલા મહત્વની અંદર જેટલી પણ 2-3 લાઈનો છે તે અહીંયા મેં લખી દીધી છે. અને અહીંયા 6 મુદ્દાઓની વાત કરી છે. તો જેમાં પહેલો મુદ્દો છે કે ધ્યેય સિદ્ધિમાં મદદરૂપ પ્રવૃત્તિઓ ઉપર અંકુશ, આયોજન અસરકારક બને છે, પ્રવૃત્તિઓ વચ્ચે સંકલન, કાર્યનું મૂલ્યાંકન, વિચલનો દૂર કરે છે, સત્તા સોંપણી માટે જરૂરી, ભૂલોની શોધ, લાંબા ગાળાનું આયોજન, દોરવણીમાં મદદરૂપ, કાર્યક્ષમતાનું બેરોમીટર. તો અહીંયા કુલ 11 મુદ્દાઓ મેં આવર્યા છે. તમે કોઈ પણ 6 મુદ્દાઓ આમાંથી 11માંથી લખી શકો છો. ત્યાર પછી દોસ્તો વાત કરીએ અહીંયા આપણે છેલ્લા સેક્શનની, સેક્શન ઈ, વિભાગ ઈની. તો વિભાગ ઈની અંદર દોસ્તો અહીંયા આપેલ છે કે નીચે આપેલ પ્રશ્ન ક્રમાંક 15નો વિસ્તારપૂર્વક જવાબ આપો. અહીંયા 2 પ્રશ્નો આપણને અથવામાં આપેલ છે અને એક પ્રશ્ન જે છે એ કોઈ પણ આપણે લખવાનો છે અને 5 માર્ક્સ એના આપેલ છે આપણને. જ્યાં મેં ક્વેશ્ચન પિક કર્યો છે કે માસ્લોની જરૂરિયાતોનો અગ્રતાક્રમ આકૃતિ સહિત સમજાવો. તો આકૃતિ સહિત વાત કરી છે અહીંયા આપણને. સૌથી પહેલા તો જે મુજબ ચોપડીમાં આપેલું છે તે મુજબ જે માસ્લોની જરૂરિયાતોનો અગ્રતાક્રમ છે તેના વિશે કેટલીક બાબતો આપણે દર્શાવી દઈશું. તે દર્શાવ્યા પછી દોસ્તો આપણે અહીંયા દર્શાવીશું આકૃતિ જેવી ચોપડીમાં આપેલી છે બિલકુલ એવી જ રીતે. અહીંયા મુદ્દાઓ જે છે તે છે શારીરિક અથવા પ્રાથમિક જરૂરિયાતો, સલામતીની જરૂરિયાતો, સામાજિક જરૂરિયાતો, સન્માન અને પ્રતિષ્ઠાની જરૂરિયાતો, આત્મસન્માન અને આત્મસિદ્ધિની જરૂરિયાતો. અને તે મુદ્દાઓ લખ્યા પછી એની અંદર થોડીક જે બાબતો છે તે આપણે દર્શાવી દઈશું. 5 માર્ક્સનો ક્વેશ્ચન છે, માટે બધી વસ્તુઓ દર્શાવી અહીંયા જરૂરી બને છે. તો આની સાથે જ દોસ્તો જે આપણો વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન એટલે કે BA નું
પેપર સોલ્યુશન છે એકમ કસોટી 5નું તે થાય છે પૂર્ણ. આશા રાખું છું કે જે પણ પેપર સોલ્વ મેં કરાવ્યું તેમાં તમને ખબર પડી ગઈ હશે, તમને ખ્યાલ આવ્યો હશે. બસ તો આની સાથે જ આપણો આ વિડીયો કરીએ પૂર્ણ. અને ઇકોનોમિક્સ તથા ઇંગ્લિશનો આ વિડીયોઝ તમે જોવાના બિલકુલ પણ ભૂલતા નહીં. ઉપર આઈ બટનમાં કે પછી ડિસ્ક્રિપ્શન દ્વારા તમને તે વિડીયોઝ જોવા મળી જશે. તો દોસ્તો વિડીયો કરીએ પૂર્ણ. જતા વિડીયોને એક લાઇક કરી દેજો, બીજા મિત્રો જોડે વધુમાં વધુ શેર કરજો અને વિડીયો કેવો લાગ્યો તે નીચે કમેન્ટ બોક્સમાં મને જણાવવાનું બિલકુલ પણ ના ભૂલતા. મળીએ નેક્સ્ટ વિડીયોમાં એક નવા ટોપિક સાથે. ત્યાર સુધી થેન્ક યુ સો મચ. જય હિન્દ, વંદે માતરમ.